સતત ત્રીજા દિવસે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના નેતાઓનો મંત્રણાનો દોર યથાવત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠામાં કરી સમાજના અગ્રણીઓ સાથે બેઠક. આપમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાણીનો બફાટ. કહ્યું રાહુલ ગાંધી છે નપુંસક, મોદીજી સિંહ છે. વિવાદાસ્પદ નિવેદન પછી કહ્યું વાણીની સ્વતંત્રતા છે. રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય. પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેનના વાર પર ગેનીબેનનો પલટવાર. કહ્યું દીકરીઓ પર અત્યાચાર સમય રાજધર્મ નિભાવ્યો હોત તો ઘટના ન બની હોત. નૌકાબેનના સર્ટિફિકેટની મારે નથી જરૂર. બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ભાજપ મેદાને ઉતારશે કેન્દ્રીય નેતાઓ. પીએમ મોદી ગુજરાતના 4 ઝોનમાં ગજવશે સભા. મહાનગરમાં કરશે રોડ શો. શાહ પણ કરશે ઝંઝાવાતી પ્રચાર. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. 28 કલાકની મહેનત બાદ તાપી નદીમાંથી શોધી કઢાઈ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી 2 પિસ્તોલ. ફરી આકરા તાપનો સામનો કરવા થઈ જજો તૈયાર. 3 દિવસ બાદ ફરી તાપમાનનો પારો ઊંચકાશે. 2 થી 3 ડિગ્રીના વધારાનું હવામાન વિભાગનું અનુમાન.